Hello, please, hello, 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 hello. Hello, hello. Mic check. Hello, mic check. બોલિંગ માટે જનક સર આવી રહ્યા છે. મુંબઈ સ્ટ્રાઇકર્સ પહેલા બેટિંગ કરી રહ્યું છે અને વિક્ટોરિયસ 11 ટોસ જીત્યો. ફિલ્ડિંગ લેવાનો નિર્ણય કેટલો કારગર સાબિત થાય છે એ હવે માત્ર જોવાનું છે. રાજુ સ્ટ્રાઇક પર, હિટ નોન સ્ટ્રાઇક પર. પહેલો બોલ નાખવા તૈયાર જનક કાકા. પહેલો બોલ ફૂલ ટોસ. આ વખતે ડીપ એક્સ્ટ્રા કવરની દિશામાં બોલ જઈ રહ્યો છે. એકદમ કાર્પેટ શોટ જોવા મળ્યો. સુંદર ફિલ્ડિંગ અને 2 રન ચોરી લીધા. બહુ સુંદર રનિંગ. 1 ને 2 માં કન્વર્ટ કર્યા. જનકભાઈ ફરી એકવાર વિક્ટોરિયસ. વ્હાઇટ બોલનો ઇશારો. ફિલ્ડિંગ રાજુ 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 જનકભાઈ. સરસ શોટ. આ વખતે 30 આસના ઘેરાને વટાવ્યો છે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો જોવા મળ્યો. બહુ સુંદર શોટ, દર્શનીય શોટ જોવા મળ્યો. જબરદસ્ત મેચ જોવા મળી આપણને. બંને ટીમો વચ્ચે રસાકસી જોવા મળી. ટાઈ મેચ જોવા મળી. ટાઈ બાદ જબરદસ્ત મેચ જોવા મળી અને જબરદસ્ત કોન્ટેસ્ટ જોવા મળ્યો. આ વખતે પણ ઇનસાઇડ આઉટ ફટકો છે. કવર અને એક્સ્ટ્રા કવરને ઉપરથી રમવાનો પ્રયાસ. બોલની પાછળ દોડી રહ્યા છે પણ બોલ નીકળી જશે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સુંદર મજાનો ચોકો. સરસ મજાનો શોટ. પ્લેસમેન્ટ સારું હતું. ક્યાંક ને ક્યાંક મોંઘા સાબિત થયા છે જનક સર. સૌથી સિનિયર બોલર છે. એકદમ સિનિયર સિટીઝન જેને કહેવાય. સૌથી સિનિયર બોલર. ફરી એકવાર મોટો ફટકો છે. આ વખતે બોલ હવામાં છે. મોકો બની શકે છે. યસ. અને જનક સરને મળતી આ પહેલી સફળતા. લેગ બેક નાખવાનો પ્રયાસ અને લેગ બેક પણ સફળ થયા. સુંદર બોલિંગ જનક સરની જોવા મળી અને વિકેટ મળ્યો છે અહીંયા મોટો. નવા બેટર કિશન. 11 રન થઈ ગયા છે. 1 વિકેટના નુકસાન પર. 2 બોલની રમત બાકી છે અને ડાબોડી બેટર છે કિશન. જોઈએ માત્ર ડાબોડી બેટર કેટલા પાવરફુલ હિટિંગ કરી શકે છે. આ વખતે સુંદર સ્વીપ શોટ જોવા મળ્યો છે. પેડલ સ્વીપ. જબરદસ્ત ફટકો જોવા મળ્યો. પહેલો રન વેગી લીધો કિશને. 1 રન લીધો. 1 થી સંતુષ્ટ રહેવું પડશે. સ્કોર થઈ ગયો 12. 1 બોલની રમત હજી પણ બાકી. સ્ટીલ ફાઇનલ બોલ ઓફ ધી ફર્સ્ટ ઓવર. પાણી જ નથી. ખલાસ થઈ ગયું. ત્યાં જુઓ ને રાખ્યું છે. આ વખતે બહુ સારો બોલ અને ઓવરની અહીંયા માત્ર સમાપ્તિ. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 12. 1 વિકેટના નુકસાન પર મુંબઈ સ્ટ્રાઇકર્સ.
બોલરનું નામ કહેવાનું છે. ધર્મેશ. ધર્મેશ પહેલો બોલ નાખવા તૈયાર. સામે કિશન. મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. ગેપમાં છે બોલ અને નીકળી જશે. એક જબરદસ્ત વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સુંદર મજાનો ફટકો જોવા મને ફૂલ ટોસ બોલ હતો. બેરર ચેક બનાવીને માર્યો. બહુ સરસ મજાનું પ્લેસમેન્ટ. અશ્વિનભાઈ બે ધર્મેશ છે. કયો અટક શું છે? સિદ્ધપરા કે કોટારિયા? કોટાડિયા. ઓકે. આ વખતે બહુ સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. પોઈન્ટની દિશામાં ફિલ્ડર હતા. એક જ રન મળશે કિશનને. જબરદસ્ત બેટિંગ. કિશન ડાબા હાથમાં થોડું શું ગ્લવ્સ પહેરે છે. જે મોજા છે હાથના એ જોવા મળ્યા. સરસ શોટ આ વખતે બોલરના માથા પરથી ડ્રાઈવ કરી લોંગ ઓન અને લોંગ ઓફની વચમાંથી એક રન લીધો છે. એકમાં સંતુષ્ટ રહેવું પડશે. ઓવરથ્રો થાય છે પરંતુ એક સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે. સ્લોલી બટ શ્યોરલી બીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. ધર્મેશ ક્યાંક ને ક્યાંક એક જબરદસ્ત મેચ જોવા મળે છે. છેલ્લી મેચ છે આજના દિવસે. વિક્ટોરિયસ 11 અને મુંબઈ સાયકલ્સ ફાઇટિંગ ઈચ અધર. આ વખતે ફટકો સારો છે. ફિલ્ડર સીધા ગોતી લીધા. આ વખતે ફિલ્ડરને સીધો કોટ હતો અને કિશન નામનું વાવાઝોડું મેદાનની બહાર. મોટો વિકેટ. કિશન આઉટ થઈને પાછા ફરી ગયા છે. એક મોટો વિકેટ. મોટી માછલી જાળમાં ફસી ગઈ છે. જબરદસ્ત વિકેટ. બે ટોપના બેસ્ટ પ્લેયર જેને કહેવાય ને બહુ સારા ખેલાડી. ટોપ ઓફ ધ બેટર. કેચ કોને પકડ્યો? થેન્ક યુ. મીત આવ્યા છે. थैंक यू डीजे. शुक्रिया. आपका भी शुक्रिया था. थैंक यू वेरी मच. આ વખતે સારો બોલ હતો. હલકા હતો તે પુશ કર્યું છે અને સિંગલ લીધો. બોલને આવવા દીધો. બોલની ધાર જોઈ અને પછી બોલની ફક્ત દિશા બતાવી. પોઈન્ટની દિશા. એક સિંગલ લીધો. આ વખતે પણ પુલ કર્યો છે ફાઇન લેગની દિશામાં. આ વખતે વલ્લભ એલ્યુમિનિયમ ચોકો જોવા મળશે. બહુ સરસ મજાનો શોટ. હાફ ટ્રેકર બોલ હતો. દશા અને દિશા બંને બગાડી. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 23. 2 વિકેટના નુકસાન પર. અહીંયા માત્ર મુંબઈ સાયકલ્સ પહેલાં બેટિંગનું આમંત્રણ આપ્યું. આમંત્રણને માન આપ્યું, સ્વીકાર્યું. અહીંયા માત્ર વિક્ટોરિયસ 11 they can win the toss and elected to field first, and right now the Mumbai Cyclones they can bat first, and after 2 overs 23 for 2. બોલિંગ માટે રોહિત આવ્યા છે. ત્રીજી ઓવર લઈને રોહિત કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી. ક્યાંક ને ક્યાંક થોડું ફિલ્ડિંગમાં પરિવર્તન જોવા મળે છે. આ વખતે ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો. ફક્ત દિશા બતાવી છે. ડીપ એક્સના કવર પર બોલ રેસ જાય છે અને બહુ સુંદર ફિલ્ડિંગ.
3 રન દોડીને પૂરા કર્યા. બહુ સારો એવા રન ચોરી કર્યા. 3 રન બનાવી લીધા છે. સ્કોર થઈ ગયો 26-26. ત્રીજી ઓવરનો પહેલો બોલ હતો. બીજો બોલ નાખવા તૈયાર. બેટ્સમેન હવે કોશિશ કરશે. મહેનત કરવી પડશે. મહેનત રંગ લાવશે, પણ થોડી મહેનત કરવી પડશે. કે છે ને બજારમાં ભીંડો અને મેદાનમાં ટક્કર દેવા મળી જ રહે છે, અને એ જોવા મળ્યું છે. આ વખતે સ્વિચ હિટ કરવાનો પ્રયાસ હતો. સુંદર ફટકો. વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો. સુંદર ફટકો. જબરદસ્ત શોટ. ફરી એકવાર એ જ પ્રકારનો શોટ, પરંતુ આ વખતે સીધા ખોળામાં એકદમ પ્લેયર્સને ગોતી લીધા. કે છે ને ગોતી લો અને ગોતી લીધા. આ વખતે સારો બોલ હતો અને એક સરસ બોલ સીધો પગ પર જઈને અથડાનો. સારી બોલિંગ જોવા મળી. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 7 ઓવરની મેચ છે. ફટાફટ ક્રિકેટનો આનંદ આપ લઈ રહ્યા છે. કે પટેલ SSPS પ્રીમિયર લીગ સિઝન 7 2025. સરસ શોટ આ વખતે મિડ વિકેટના રેન્જમાં અને મોટો ફટકો. 6 જોવા મળ્યો. કે પટેલ 6. જબરદસ્ત શોટ. છક્કો જોવા મળ્યો છે. જબરદસ્ત છગ્ગો. ગરમા ગરમ શીરો અને ગેલો અમારો હીરો. ગેલાભાઈ આજે મેચ ગેલાભાઈની ટીમ જ આઉટ થઈ ગઈ છે, એટલે ગેલાભાઈ હાફ પેન્ટ પર બેઠા છે. આ વખતે ઓફ સ્ટમ્પની વધારે બહાર વ્હાઇટ બોલનો ઇશારો, અને ગેલાભાઈને બુલેટ મળી ત્યારથી તો ગેલાભાઈનો પરફોર્મન્સ ડાઉન થઈ ગયો છે. આ વખતે સુંદર ફટકો છે અને એકદમ કે પટેલ સિક્સર. ઓહ, ત્યાં બંને જણા અથડાઈ ગયા. કાંઈ જરૂર નહોતી બંને કેચ લેવાની. કાંઈ 1 લાખ રૂપિયા તમને આપી નહોતી તમને કેચના. આ વખતે સરસ શોટ હતો. મિડ વિકેટના રિઝલ્ટમાં રમ્યો. એક સિંગલ બેકફૂટ પર ગયા હતા. બોલને ફક્ત દિશા બતાવી. સિંગલ. આ વખતે બહુ સરસ અંદર આવતો બોલ, ઇન સ્વિંગ બોલ. ટપ્પો પોડે બોલે હરકત કરી અને હરકતમાં બરકત છે, તો ક્યાંક ને ક્યાંક એક ડોટ બોલ આવ્યો.
થોડું પ્રેશરાઇઝ થશે, થોડું માથા પર પ્રેશર વધશે બેટર મુંબઈ સ્ટ્રાઇકર્સ. આ વખતે સારો શોટ જોવા મળ્યો છે, ગ્રાઉન્ડ શોટ જોવા મળ્યો છે. મિડ વિકેટથી વહેલા ફિલ્ડર આવ્યા, માત્ર સિંગલ મળશે. ધીરે ધીરે હવે રનની ગતિ વધી રહી છે. આ વખતે મોટો ફટકો છે, મેદાનની બહાર બોલ. અહીંયા માત્ર બાલ બચી ગયા છે મેડમ. માથા પર લાગવાનો હતો પરંતુ મેડમ થોડા ભાગશાળી રહ્યા, લાગ્યો નહીં બોલ. આ વખતે પણ બહુ સરસ શોટ અને આ વખતે કે પટેલ સિક્સર જોવા મળ્યો છે. ઓહ, જોગિંગ કરી રહ્યા માણસો બોલને પકડવા જઈ રહ્યા છે અને જોગિંગ સાથે બોલ પણ આપી દેશો તો બહુ સારું. બોલ બી દે દીજીએ. 58 રન થઈ ગયા છે 4 ઓવરની સમાપ્તિ બાદ. હવે બજાવ, જીતતા બજાને का उतना. પરાગ. બહુ સરસ શોટ. આ વખતે ગેપમાં છે, જોવાનું રહેશે અમ્પાયરનો નિર્ણય શું આવે છે. વેઇટ એન્ડ વોચ વોટ્સ ગીવ ધ ડિસિઝન બાય અમ્પાયર્સ. ચોકો છે, વલ્લભ એલ્યુમિનિયમ ચોકો જોવા મળી રહ્યો છે. બહુ સરસ મજાનો શોટ, પ્લેસમેન્ટ બહુ સારું હતું અને ક્યાંક ને ક્યાંક મુંબઈ સ્ટ્રાઇકર્સ અત્યારે માત્ર હાવી થઈ રહ્યું છે વિક્ટોરિયસ પર. બોલરો પર બહુ જ તૂટીને પડ્યું છે. હલ્લો બોલી નાખ્યો, હમલો બોલી નાખ્યો. જે બેટિંગની ધાર હતી ધાર બતાવી દીધી મુંબઈ વાળાએ. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ પરંતુ સિંગલ ચોરી લીધો. આંખોમાં ઇશારા કર્યા અને એક સિંગલ લીધો. બહુ સરસ. આ વખતે સારો બોલ હતો, ઓફ સ્ટમ્પની બહાર મોટો ફટકો મારવાનો પ્રયાસ ને ક્યાંક ને ક્યાંક એક ડોટ બોલ આવી રહ્યો છે. એ પણ આવવું જરૂરી છે ડોટ બોલ. લેગભાઈનો ઇશારો પગેથી લાગીને આવ્યો. એક લેગભાઈનો રન મળી રહ્યો છે. રન જેમ પણ આવે, રન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ મેચ બીકોઝ રન ઇઝ અ રન. 64, 64 રન થઈ ગયા છે. ઇટ્સ વિલ બી અ ફિફ્થ ઓવર અંડર પ્રોગ્રેસ આફ્ટર ધીસ ઓવર 2 overs ટુ ગો ધેર. સરસ શોટ. આ વખતે બોલ હવામાં છે, મોકો બની શકે છે. ખેલાડી આવી રહ્યા છે. કોશિશ કરી હોત તો ક્યાચ લઈ શકત બટ તમે થોડુંક પાછળ હતા, પાછળથી તમે આગળ નહીં ગયા. સ્ટાર્ટ લેવી હતી. સ્ટાર્ટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ફિલ્ડિંગ સાઇડ બીકોઝ તમે સ્ટાર્ટ લો ત્યારે તમે કેચ કરી શકશો બટ અધરવાઇઝ તમે કેચ નહીં કરી શકો.
આ વખતે પણ પુલ કર્યો છે બોલ. વલ્લભ એલ્યુમિનિયમ ચોકા માટે જાય છે કે શું જોવાનું રહેશે. એકદમ વેગે 4 રન. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. 5 ઓવરની સમાપ્તિ બાદ 70 રન અને 3 વિકેટ. 70 for 3. ડીજે. થેન્ક યુ ડીજે. શુક્રિયા. સરસ શોટ આ વખતે પુલ કર્યો છે. મિડ વિકેટના રિઝનમાં 2 ખેલાડી દોડીને આવે છે. બહુ સરસ ચપળતાપૂર્વક બોલ પર ઝપટ્યા છે. એક સિંગલ. પહેલા ઓવરમાં 15 આપેલા નિલેશ હવે પોતાની બીજી અને ટીમ માટે 6ઠ્ઠી ઓવર લઈને નિલેશ. આ વખતે પણ બહુ સારો બોલ હતો અને બેકફૂટ પર રમવાનો પ્રયાસ. ફૂટવર્ક ક્યાં દેખાણું. થોડું ફૂટવર્કનો અભાવ દેખાણું. ઊભા ઊભા રમવાનો પ્રયાસ પણ બહુ સારી બોલિંગ અહીંયા માત્ર નિલેશની કેવી પડશે. થોડો બાઉન્સ જોવા મળ્યો, પેસ જોવા મળ્યો. આ વખતે એકદમ જબરદસ્ત બોલ હતો. વિકેટ કીપરથી બેસ ફિલ્ડિંગ થઈને સિંગલ ચોરી લીધો. ઓવરથ્રો. અને આ ઓવર અહીંયા માત્ર રનઆઉટનો ચાન્સ, પરંતુ પહોંચી ગયા પાછા પોતા સુરક્ષિત. કોશિશ જરૂર કરી હતી કે રન બાયનો ઇશારો. ઇટ્સ વિલ બી અ બાય. સ્કોર થઈ ગયો 72, 72. આ વખતે બોલ એકદમ નાના પાસે ગયો છે. કે પટેલ સિક્સર જોવા મળશે. ઓહ, બારનો દરવાજો બતાવી દીધો. मैं तो रास्ते से जा रहा था, भेलपुरी खा रहा था, तुझको मिर्ची लगी तो मैं क्या करूं. बॉल देना, बॉल देना. થેન્ક યુ વન્સ અગેન. અને ફરી એકવાર મેચની તરફ વળીએ. 78 રન થઈ ગયા છે. આ વખતે આગળ નીકળ્યા, સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ. 1 રન લીધો. 79 અને આ બીજા લેશે નહીં, કારણ કે 79. છઠ્ઠી ઓવર ચાલી રહી છે પ્રગતિ પર. 6th ઓવર અંડર પ્રોગ્રેસ એન્ડ આફ્ટર ધીસ ઓવર 1 more over to go there. This fantastic battle between the Victorious and Mumbai Strikers. આ વખતે બહુ સરસ બોલ હતો અને બહુ અંદરની તરફ આવ્યો. મોટો ફટકો મારવાનો પ્રયાસ. 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 79 અને વિકેટ પડ્યા છે તે 3. ડીજે. ડોટ બોલથી શરૂઆત થાય છે. છેલ્લી ઓવર 7th ઓવર એન્ડ લાસ્ટ 5 balls to go. Free quarter finals and final match between Victorious and Mumbai Striker fighting each other. આ વખતે પણ બહુ સરસ બોલ હતો. પગ પર બોલ લાગ્યો છે. આ વખતે જોવાનો અમ્પાયરનો નિર્ણય શું આવે છે. સ્ટીલ વેટિંગ. યા ઇટ્સ અ લેગ બાય. પગ પર લાગ્યો તો એટલે લેગ બાય મળશે.
Every run will be accounted. They leg by a white ball, no ball, by સ્કોર 80 રન થઈ ગયા છે. 80 રન ટાર્ગેટ હવે અત્યારે 80 થઈ ગઈ છે. છેલ્લી ઓવર છે એટલે સ્લો ઓવર્સ છે. આ વખતે સ્વિચ હિટ જોવા મળે છે. બોલ જશે, નીકળી જશે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સુંદર પટકો. 84 થઈ ગયા છે. 84. જય શ્રી કૃષ્ણ કાકા. આ વખતે બહુ વ્હાઇટ બોલ છે. ચાલો ત્યારે એક એક્સ્ટ્રાનો રન મળ્યો છે. 85, 85 રન થઈ ગયા છે અને છેલ્લી ઓવર છે. અહીંયા માત્ર સ્વિચ હિટ કરવાનો પ્રયાસ હતો, સિંગલ ચોરી લીધો. સરસ બોલ હતો આ વખતે. રનઆઉટનો ચાન્સ અને આઉટ. 86 રન થયા છે અને એક બોલની રમત બાકી છે હજી. 86. એક બોલની રમત બાકી. સ્ટીલ 1 ટુ ગો દે. થોડી ઝડપ રાખવાની છે ગાઈસ. આ વખતે પણ બહુ સરસ અને રનઆઉટનો ચાન્સ અને હજી એક વિકેટ. અહીંયા હવે સ્કોર થઈ ગયો છે તે 86 અને 87 કરવાના છે. 87. સર વિકેટ કીપર કોણ હતો સર? ઉદય. બેટર કોણ હતું નવું બેટર? ચાલો થોડી ઝડપ રાખજો. ચાલો થોડી ઝડપ રાખજો પ્લીઝ. થોડી ઝડપ રાખજો. બંને બેટરો તૈયાર. અહીંયા માત્ર વિક્ટોરિયસ 87 to win. More than 7 overs are remaining here and 10 wickets intact.
નિલેશ અને યશ. ચાલો થોડી ઝડપ રાખજો. સેટ કરો જલ્દી ફિલ્ડિંગ પ્લીઝ ગાઈસ. સમયનો અભાવ છે આપણને. સમય અંધારું થતું જાય છે. 87 રન કરવાના છે. 87 to win. More than 42 balls are remaining here. 87 get to win this contest at 10 wickets intact. ચાલો થોડી ઝડપ રાખજો ગાઈસ, કારણ કે આ છેલ્લી મેચ છે, છેલ્લી ઇનિંગ્સ. વિક્ટોરિયસ 87 to win. પહેલો બોલ લઈને કીર્તિ. પહેલો બોલ મોટો પટકો જોવા મળે છે. પહેલો બોલ જોવા મળ્યો અને આ 6 કે પટેલ સિક્સર જોવા મળ્યો છે. ફેન્ટાસ્ટિક શોટ. હાફ ટ્રેકર બોલ હતો. બોલની દિશા બતાડી, દશા બગાડી અને 6 રનથી શરૂઆત થઈ ગઈ છે. હવે માત્ર વિક્ટોરિયસ કહે છે ને, જિંદગી એક જંગ હે તો વિક્ટોરિયસ કે એટીટ્યુડ એકદમ દબંગ હે, તો એ જોવા મળ્યું. થોડી દબંગાઈ જોવા મળી. ક્યાંક ને ક્યાંક રન આવ્યા 6. આ વખતે બહુ સીધા હાથથી રમવાનો પ્રયાસ હતો. એક સીધો મીઠો પર બોલ ગયો છે. સ્કોર થઈ ગયો 7 રન થઈ ગયા છે 2 બોલમાં. પેલા 2 બોલમાં 7 રન, 87 એટલે 80 હજી પણ. આ વખતે પણ બહુ સુંદર બોલ હતો. ઓફ સ્ટમ્પની બહાર અપીલ કરવાનો પ્રયાસ. આઈ ડોન્ટ નો તમે લેગ અમ્પાયરને શું કામ પૂછી રહ્યા છો, બટ સ્ટેટ અમ્પાયર ઇઝ there, but why you ask the leg umpires? I can't understand. આ વખતે પણ બહુ સારો શોટ હતો. 1 રન પૂરો કર્યો. બીજાની દોડ લગાડી રહ્યા છે. 2 રન આરામથી પૂરા કર્યા છે. બહુ સરસ રનિંગ. 1 ને 2 માં તબદીલ કર્યા. ધેટ્સ વન્ડરફુલ રનિંગ. સરસ મજાની રનિંગ અને સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. સ્કોર થઈ ગયો 10. 1 બોલ બાકી છે. આ વખતે પણ બેક ટુ ધ બોલ ડ્રાઈવ જોવા મળ્યો. મિડ ઓફનો ખેલાડી સર્કલની અંદર ડાયરેક્ટ એટલો પ્રયાસ, પરંતુ ડાયરેક્ટ લાગ્યો નહીં. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 11. 1 over 11 રન. ચાલો ખુરશીઓ આપી દો. બધાએ ખુરશીઓ આપી દેવાની છે. गेलाभाई खुर्ची देता जाजो भाई, घर नहीं ले जाता. थोड़ा सा आगे ले लो. जय माता जी, थोड़ा सा आगे ले लो. આ વખતે પુલ કર્યો છે બોલને સ્ક્વેર લેગના રીઝનમાં અને ચોકો મળશે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સરસ મજાનું બેસવાનું છે, તો એ ખુરશી છે, પરંતુ
લોકોને ખુરચી પર બેસવાની આદત પડી ગઈ હોય તો ખુરચી જ જોઈએ, એની સિવાય હક ન વળે. બહુ મહત્વ છે, એટલે તો ખેંચતાણ થાય છે આ ખુરચી માટે. આખો દેશ હલી જાય ભાઈ આ ખુરચી આટું તો. આ વખતે ઇનસાઇડ આઉટ, લવલી લવલી એલિગન્ટ શોટ, વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સુંદર શોટ, દર્શનીય શોટ, મન મોહી લીધું આ શોટે અને 4 રન આવ્યા. બેટ અને બોલનો સંપર્ક થયો, ગાનું વાગ્યું કે બોલ રાધા બોલ સંગમ થશે કે નહીં, પરંતુ બોલ અને બેટનો સંગમ થયો અને રન આપ્યા પૂરા 4. આ વખતે સારો બોલ હતો, એકદમ અંદર આવતો બોલ અને છેક છેલ્લી ઘડીએ એક સિંગલ ચોર્યો. બહુ સેન્સેબલ રન. યસ નો અને વેઇટ આ શબ્દનો વારે વારે ઉપયોગ કરવો પડશે તો જ તમે રન ચોરી શકશો, અધરવાઇઝ તમે રન નહીં ચોરી શકો. સરસ શોટ આ વખતે, બોલ સ્ક્વેર લેગ પર ગયા છે. બહુ જબરદસ્ત બોલિંગ એ માત્ર જોવા મળી. કિશન ઉર્ફ કેપી. આ વખતે બહુ સરસ શોટ હતો, બોલ હવામાં છે પરંતુ ફિલ્ડરના માથા પરથી બોલને એક જ રન મળશે, બીજા રનની કોશિશ કરતા પણ નહીં. આ વખતે બહુ સરસ શોટ મિડ વિકેટ પર ગયો છે. ઓ અને અહીંયા માત્ર 2 ओवर समाप्ति बाद स्कोर से 24 रन्स. 2 ओवर की समाप्ति के बाद स्कोर 24 रन बन चुके हैं. बहुत ही रन का लक्ष्य 87 रन बनाने हैं, बहुत ही उम्दा लक्ष्य. एडी चोटी का जोर लगाना पड़ेगा और कहीं ना कहीं लंबा सफ़र तय करना पड़ेगा क्योंकि स्कोर 87 है. थोड़ा सा पानी आया, थोड़ा मैसेज आया है मैदान के बीच में, देखते हैं क्या होता है. दो ओवर की समाप्ति के बाद 24 रन बने हैं, काफ़ी अच्छे रन क्योंकि 87 रनों का लक्ष्य है, बहुत लंबा लक्ष्य. एडी चोटी का जोर लगाना पड़ेगा और अंतिम मैच है आज के दिन का. आप देख रहे हैं के पटेल एसएसपीएस प्रीमियर लीग 2025 और 7वां संस्करण हम देख रहे हैं. एक बेहतरीन आयोजन देखने को मिलता हुआ. हमारे सिक्सर स्पॉन्सर के पटेल सिक्सर एंड विकेट वल्लभ एल्यूमिनियम चौके के हमारे स्पॉन्सर है, उनका भी हम तहे दिल से शुक्रिया अदा करते हैं. हमारी स्कोरिंग टीम, हमारी यूट्यूबर्स, उनका भी हम तहे दिल से, हमारे कैमरामैन्स, हमारे फोटोग्राफर्स, दे आर थैंक्स फॉर जॉइनिंग अस. और काफ़ी सपोर्ट दिया है उन लोगों ने. इस बीच 1 रन चुराया और इस सिंगल के साथ स्कोर में इजाफा होता हुआ स्कोर बढ़ता हुआ 25 रन बन चुके हैं. 25 रन बन चुके हैं और साझेदारी अच्छी पनकती हुई. तीसरे ओवर का आगाज हो चुका है. बल्लेबाज अंजाम देने को तैयार है. चौके और सिक्सरों की जरूरत मैच को जीतने के लिए. चौके और सिक्सर बरसाने पड़ेंगे, अदरवाइज ये मैच से आप दूर होते जाएंगे. अच्छी गेंद थी लेकिन ऑफ स्टंप से ज्यादा बार. वाइड का इशारा, एक अतिरिक्त रन आता हुआ. कहते ना मुक्त का चंदन घिस मेरे नंदन, तो घिसते रहो, रिबॉल करते रहो बॉस. ये दोबारा से डालनी पड़ेगी आपको. स्कोर में इजाफा, स्कोर बढ़ता हुआ आगे, 1 रन से आगे बढ़ता हुआ स्कोर 26. अच्छी गेंद थी, बिल्कुल ऑफ स्टंप के नीचे रही गेंद. वाइट बॉल का इशारा, फिर एक अतिरिक्त रन मिलता हुआ. थोड़ा सा वक्त लग रहा है लेकिन रन आप बंद रहे हैं. यहाँ पर कोई जोर जबरदस्ती वाला काम नहीं कर रहे हैं.
इस बार अच्छा शॉट है, बिल्कुल हवा में गेंदे देख रहा होगा खिलाड़ी उसके नीचे, और ये सुंदर कैच, बेहतरीन कैच, आला कैच, उम्दा कैच और जानदार कैच। और बल्लेबाज को किया चलता अपने डगआउट की ओर कि भाई जाइए बैठिए, ठंडा पानी पीजिए और सुकून से बैठिए। जबरदस्त कैच पकड़ा गया है और बल्लेबाज आ रहे हैं, बल्लेबाज जा रहे हैं और कोई बल्लेबाज टिक कर नहीं खेल पा रहा है इस विकेट पर। बड़े शॉट मारने का प्रयास कर रहे हैं, बिग हिट करना चाहते हैं। 87 रनों का लक्ष्य है। अट्ठाईस गेंदे और 60 रनों की जरूरत। 28 बॉल्स एंड 60 रन। इट्स अ वेरी this fantastic battle we are watching here at the moment. Victorious and Mumbai Tigers are fighting each other. That's a cracking game of crunch game we are watching. That's fantastic. अच्छी गेंद थी, बिल्कुल हल्के हाथों से खेला, सिंगल बटोरा, गैप में धकेला गेंद को, गिरे भी और सबले भी, लेकिन 2 रन तो चुरा लिए, बिल्कुल 2 रन चुराए, जैसे आंखों में से किसी ने काजल चुरा लिया हो, और 2 रन चुरा लिए। બોલ અત્યારે દેખાઈ રહ્યા છે, તમે લાઇટોની અત્યારે પથારી ફેરવોમાં, એટલે તો બિલ વધી જશે. હા તો લાઇટ કરો ચાલુ, બપોરનું જમવાનું નહીં આવે, બપોરિયું નહીં થાય પછી. હા જુઓ પરેશભાઈને કે હવે ઘર ભેગા થવાનું ભાઈ, હવારથી ને પત્તા ઠોકી તમે. આ પરેશભાઈ આવે ને ત્યારથી ભાઈ આ પત્તા ઠોકાઈ ગઈ બધાને. આ ગેલાભાઈ કરે ઘડીક, આ ભાઈ કરે ઓ અહીંયા બોલ્ટ થઈ ગયા છે. હા ઓ જે 30 વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા, 2 વાર તમે જમ્યા. આ પટેલ સમાજનો પ્રેમ છે અને પટેલ સમાજની ઉદારતા છે જે તમને 2 વાર જમાડ્યા. किती ओव्हर झाले रे? किती झाले बाबू? किती झाले बाबू? 29 रन बन चुके हैं. धर्मेश गेंदबाजी के लिए तैयार. अच्छा खासा मुकाबला देख रहे हैं हम के पटेल एसएसपीएल प्रीमियर लीग 2025 7वां संस्करण. इस बीच अगली गेंद, अच्छा गेंद था, बिल्कुल मिडल पर आता हुआ गेंद, हल्के हाथों से खेला, बैक टू द बॉलर. तीन ओवर की समाप्ति के बाद स्कोर है 29 और खिलाड़ी आउट हुए 2. 24 गेंदे और 58 रन, ये समीकरण बनता हुआ. 24 गेंदे 58 रन. इट्स अ वेरी लॉन्ग वे टू गो. इट्स अ fantastic game of cricket of uncertainty or glory of cricket. बेहतरीन शॉट इस बार कवर के ऊपर से खेला हुआ शॉट. पहला रन तेजी के साथ लिया, दूसरे की मांग है, दूसरा भी तेजी से लिया, 2 रन मुकम्मल किए. अच्छा शॉट था लेकिन 2 रन मुकम्मल होते हुए रनों की सख्त जरूरत. रन बनेंगे तो आप मैच जीतोगे, अगर रन बनाओगे नहीं 87 तो फिर ये मैच आप हार जाओगे. तो ये मैच का लेखा जोखा है. इस बार अच्छा शॉट पुल किया, देख रहा होगा खिलाड़ी वहां पर. ओ दूसरे हेड पर कैच पकड़ा गया है, बिल्कुल हाथों में लड्डू आया, एकदम होम डिलीवरी थी, पार्सल आया था जोमेटो में से और गुलाब जामुन मंगाए थे उसमें से, और गुलाब जामुन को उन्होंने आसानी के साथ लपक लिया. बहुत ही शानदार, बहुत ही शानदार. उदय देखना होगा उदय का, उदय कितना होता है और उदय अपने टीम के लिए क्या कर पाते हैं.
कहते हैं ना, मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। पंखों से कुछ नहीं होता दोस्तों, हौसलों से उड़ान होती है। तो उदय की उड़ान कितनी बड़ी है ये देखेंगे हम। कहते हैं ना, ना यार बड़ा ना प्यार बड़ा, ना यार बड़ा ना प्यार बड़ा, मुसीबत में साथ खड़ा वो सबसे बड़ा। इस बार अच्छा शॉट, पॉइंट के ऊपर से खेला हुआ शॉट, 1 रन मिला। पॉइंट के खिलाड़ी, कवर के खिलाड़ी आए, 1 रन पूरा किया, दूसरे की मांगे ना किया, हाँ किया, और हाँ ना के चक्कर में कहीं विकेट गंवाना देना। चलिए भैया, 1 रन मिला। अच्छी गेंद थी, बिल्कुल जड़ में डालने का प्रयास था, लेकिन एक सिंगल और डायरेक्ट हिट का प्रयास, कोशिश नहीं की। अगर थ्रो लगता, लेग बाई का इशारा। चलिए, लेग बाई के सहारे रन मिल रहे हैं। रन कैसे भी आए, रन इस समय कबूल हो गए। कहते ना, चाहे फेरी ले लो या कहो कबूल है, अगर रनों के लिए प्यार नहीं है ना भैया, तो सब कुछ फिजूल है बॉस। रन बनने जरूरी, रन इज अ वेरी इंपॉर्टेंट पार्ट। चलिए, दूधिया रोशनी भी शुरू हो चुकी है। ये रात का माहौल हम कैसे देखते हैं देखेंगे। हाँ, बेहतरीन शॉट, इस बार कवर की दिशा में खेला हुआ शॉट। काले भाई जिन्हें बे थाली खावी हो नहीं आवता જ नहीं। કાલે 2 થાળી ખાવી હોય તો આવવું નહીં, મહેરબાની કરીને। આ વખતે बेहतरीन शॉट, इस बार पॉइंट की दिशा से खेला हुआ शॉट, डीप पॉइंट पर गेंद गई है। કાલનો મેનુ પરેશભાઈ આપણે દાળ ઢોકળીને ઊંધિયું। 35 રન થઈ ગયા છે, 4 ઓવર અને 3 વિકેટ। અહીંયા જેટલા વડીલ બેઠા છે બધા કે હવે હારી ગયા। હવે એ તો એમને ખબર છે કે ભલે ને આપણે દોડાયા થાય, અંદર ભલે ગમે એ થાય, જે હારે જીતે આપણા બાપાનું આપણને 2 થાળી બળે છે ને એ ખાઈ લેવાની। 18 બોલમાં 52 રન। ગેલાભાઈ શિખામણ લેજો, ઓલા ભાઈ એમને કહે છે કે આ નાખી ને અહીંયા નાખી। ગેલાભાઈ હરાવવામાં હતા, એક મેન ઓફ ધ મેચ લીધી અને એક બુલેટ લઈ લીધું। તે વાદલે રે 7:31 की दादर है, 7:31 की दादर है बेटी। આ વખતે સારો બોલ છે, વ્હાઇટ બોલનો ઇશારો, એક વ્હાઇટ के सहारे रन मिलता हुआ। एक रन मौके, 87 रन है, 87। ये बहुत ही बड़ा टारगेट होता है, लेकिन बल्लेबाज, हाँ बेहतरीन गेंद थी। इस बार देखना होगा अंपायर का निर्णय क्या आता है, बल्ले से लगी या पैरों से लगी, लेकिन पैरों से लगी है, यानी कि 1 रन लेग बाई का मिलेगा। चलिए, मंजिल दूर है। कहते हैं ना, प्यार मोहब्बत धोखा है, प्यार मोहब्बत धोखा है, क्रिकेट खेलने यही मौका है दोस्त।
धर्मेश नाउ बैटर धर्मेश आए हुए खाली वो 2-3 बॉल में लेके 12 બોલમાં 42 રન જોઈએ છે 12 બોલ 42 12 બોલ અને 42 રન સમીકરણ એવું બની રહ્યું છે 12 બોલ્સ 42 રન્સ ઇટ્સ વેરી લોંગ વે ટુ ગો દે 42 રન્સ દે નીડ બાય 12 બોલ્સ ટુ ગો આ वक्त लेग स्टंपनी 12 बॉल છે अंपायर નો इशारो व्हाइट बॉल આવી રહ્યો છે एक अतिरिक्त रन मिलता हुआ खाते में जमा होगा एक्स्ट्रा के खाते में फुल टॉस बॉल और इसी के साथ फुल टोर वसूल किया है के पटेल सिक्सर देखने को मिले जहां पर लोगों जॉगिंग कर रहे शाम का समय है जॉगिंग पर आए हुए और बाल बाल बचे किस्मत वाले ने थोड़े लगा नहीं गेंद और बड़ा शॉट था बेहतरीन शॉट उमदा शॉट देखने को मिला 11 गेंदे और 35 रन ये समीकरण बनता हुआ 11 बॉल्स 35 रन्स 11 बॉल 35 रन સરસ શોટ આ વખતે ગ્રાઉન્ડ શોટ જોવા મળ્યો છે પહેલો રન વેગે લીધો બીજા માટેની દોડ ઓ માય ગોડ અહીંયા રન આઉટ જોયું નહીં જાચ્યું नहीं અને પોતાના પગ પર कुल्हाड़ी मारी अपने पैरों पर कुल्हाड़ी मार ली चलिए भैया सुसाइड किया उन्होंने रन आउट के रूप में जरूरत नहीं थी दूसरे का कॉल किया था लेकिन कॉल आपका था तो आप पहुंच चुके थे बोरीवली और वो दहीसर से बोरीवली निकल चुके थे और दहीसर बोरीवली वाले निकले ही नहीं थे सरस शॉट आ वक्ते मिड विकेट एक सिंगल स्कोर થઈ ગયો 54 રન અને ફેન ફોલોઅર્સ જોવા કીર્તિભાઈના કેટલા ફેન ફોલોઅર્સ છે કાંતિભાઈ માફ કરો કાંતિભાઈ માફ કરજો કાંતિભાઈના ફેન ફોલોઅર્સ જોવા મળે છે अपील કરવામાં આવ્યું છે કાંતિભાઈ નો નારો લાગી રહ્યો છે 6 બોલમાં 33 રન 6 ball and 33 runs get it's a long way to go there but 33 runs they are need some 33 they are 3 of 6 sixers
વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો છે, જોવાનું રહેશે અમ્પાયરનો. વ્હાઇટ +1 એટલે 2 રન મળશે. સરસ શોટ આ વખતે બોલ હવામાં છે. બે ફિલ્ડરને વિન તો ચીરતો બોલ નીકળી ગયો. વલ્લભ એલ્યુમિનિયમમાં ચોક્કો જોવા મળ્યો. આ વખતે સારો બોલ હતો, અપીલ કરવામાં આવ્યું છે. બહુ સારો બોલ. સરસ શોટ બોલ હવામાં છે. આ વખતે ડીપ એક્સ્ટ્રા કવર પર બોલ ગયો છે પોઈન્ટના ખેલાડી તરફ. 1 રન પૂરો કર્યો, બીજાની માંગ હતી, 2 રન પૂરા કર્યા. બહુ સરસ. 2 બોલની રમત બાકી. સ્ટીલ 2 balls ટુ ગો ઓફ ધી ફાઇનલ ઓવર. આ વખતે સારો બોલ હતો, ઓફ સ્ટમ્પની બહાર બોલ અને છેલ્લો બોલ હવે માત્ર. સ્ટીલ 1 ટુ ગો. એ ગેલા હરીશભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ, ભૂલચૂક માફ. ચાલો ત્યારે પતી ગયું છે મેચ. કોંગ્રેચ્યુલેશન. 23 રનથી જીતી લીધી છે આ મેચને.